સિદ્ધપુર ખાતે શક્તિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી આવી સામે હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા બહારથી ડોક્ટર લાવી દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે। થોડા સમય પહેલા પણ એક દેસાઈ મહિલાનું ઓપરેશન દરમિયાન થયું હતું મોત। મુંડવાડા ગામના હસમુખભાઈ પંચાલ દર્દીની બેહાલત ટ્રસ્ટી લાલજી પટેલ તેમજ કમલેશ પંચાલ દ્વારા બહારથી ડોક્ટર લાવી દર્દીઓને સારવાર તેમજ ઓપરેશન કરાવવામાં આવે છે। ટૂંક સમયમાં જ ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા થશે તપાસ। શક્તિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં। રિપોર્ટ દીપક ચૌહાણ। અમદાવાદ જોડે ઓપરેશન કરાવડાવ્યું પછી હજી તબિયત કોઈ સારી નહીં બધી બધી બોમ બધું લખવાનું છે। રસી થઈ ગઈ કઈ હોસ્પિટલ અને ક્યારે કરાયું એવું કોઈ? શક્તિ હોસ્પિટલ સિદ્ધપુર। તો ત્યાં માણસની હાલત ખરાબ થઈ। તમારું નામ જણાવો। લાભજીજી પડી ઓકે। ઘેરથી ઘર ઉપર ચડ્યા હતા, લીમડાના ટેકો આપ્યો, ત્યાંથી પડી ગયા। તે લીમડાનું થળિયું નીચે આવી ગયું। અમે દવાખાને લઈ ગયા। એ દવાખાનાવાળા કાકોસીવાળા એક્સરેવાળા એમ કીધું કે તમે સિદ્ધપુર લઈ જાઓ। અમે સિદ્ધપુર લઈ ગયા એટલે અમારે જયશ્રી પંચાલ મળ્યા। એમને એમ કીધું કે તમે અમે નાતી પૈસો અમે 30-35 હજારમાં તમારા કાર્ડ ઉપર ઓપરેશન કરી આપશું અને સારવાર સારી થશે, પણ અમારું કાર્ડ ચાલ્યું નથી। અમે દાખલ થયા પણ અમે 2 દિવસ પૂછ્યું કે અમારું કાર્ડ ચાલે છે, એટલે કે ના। તો કીધું કે એપ્લોય નથી આવતી, સર્વે નથી આવી, તે અમારું કાર્ડ ચાલ્યું નથી અને અમારું ઓપરેશન અમારા ઘેરથીનું બેકાર કરી નાખ્યું। એની જિંદગી ખરાબ કરી નાખી છે। હાલ ખાટલાને ખાટલા ખાવાનું પીવાનું પેશાબ સંડાસ બધું ખાટલાને ખાટલા છે। છતાંય અમને કેમ કીધું કે તમારે ચરબીનું પાણી નીકળે છે, કે તમે બીજા દવાખાને બતાવ્યું કે કેમ બતાવો છો? હું ડૉક્ટર છું, તમે ડૉક્ટર નથી, આવો અમને જવાબ આપ્યો છે। અને એમ છતાંય અમે સિવિલમાં લઈ ગયા। તે સિવિલવાળાએ ટ્રીટમેન્ટ સારી કરી, ડૉક્ટરો સારા હતા, સ્ટાફ બધો સારો હતો, દવા સારી કરી, એનાથી થોડી અમને રાહત મળી છે। તમારું શુભ નામ જણાવશો? વિજયાબેન હસમુખભાઈ પંચાલ। ઓકે। ઘર પરથી પડી ગયો, ઘર સાફ કરવા ચડ્યો હતો, લીમડાનું ડાળું પકડતા હું સાહેબ નીચે પડી ગયો। નીચે પડી ગયો સાહેબ, મારા ભાઈ મોટો છે ને એ મને કાકોસી દવાખાને લઈ ગયો તાત્કાલિક। કાકોસીના તો ફોટો પડાયો, ફોટો પાડી એમને એમ કીધું કે ભાઈ ફ્રેક્ચર થયું છે તે અહીંયા મારો તમારી સારવાર નહીં થાય, તમે શક્તિ હોસ્પિટલ દવાખાને પહોંચી જાઓ, સારા દવાખાને સિદ્ધપુર કોઈ બી દવાખાને। પછી અમે સાહેબ શક્તિ હોસ્પિટલ પહોંચ્યા। 6/5/2025 મને દાખલ કર્યો। દાખલ કર્યા પછી સાહેબ મને એ લોકોએ કીધું, ફોટા પાડ્યા, બધું ટ્રીટમેન્ટ કરી। મને કે સાધારણ ફ્રેક્ચર છે એના લીધે સારું થઈ જાય, મટી જાય, તમે દાખલ થઈ જાઓ, તમારું કાર્ડ ચાલશે, બધું ચાલશે, બધી રીતે સારવાર તમારી સારી થઈ જાય, એવું મને સાહેબે કીધું। બરાબર। પછી સાહેબ મને દાખલ કર્યો। એક મારું 8/5 સાહેબ ઓપરેશન કર્યું। ઓપરેશનમાં સાહેબ એ લોકોએ શું કર્યું શું ના કર્યું ખબર નહીં, પણ અંદર કોઈ વસ્તુ રહી જઈ, એનાથી મારું ઓપરેશન 8 તારીખનું ફેલ ગયું। અને એના પછી સાહેબ મારું અંદર કોઈ લોહી બહુ નીકળી જાય, પછી મને 9 બોટલો ચડાવી, પછી 13 તારીખ ફેર મારું ઓપરેશન કર્યું। અને આ 2 ઓપરેશન કરવાથી સાહેબ મારી બહુ હાલત ગંભીર છે। 8 મહિનાથી સાહેબ હું મોચામાં, સંડાસે મોચામાં તો હું જમું છું એ મોચા, બધી રીતે સાહેબ પેશાબે મોચામાં છું। અંદર જે પોનું હતું ને શું હતું એ મને સાહેબ કોઈ ખબર નથી, એ 13 તારીખે સાહેબ કાઢ્યું હતું। અને એના પછી મેં સાહેબ બહુ દવા લીધી। ત્યાં 4 મહિનાથી સાહેબ હું ત્યાં હેડ્યો। એ લોકોએ કીધું કે ચરબીનું પાણી નીકળે છે, પાણી નીકળે છે, પણ આ તો સાહેબ બીજે રિપોર્ટ કરાયા અને પછી હું સિવિલમાં દાખલ થયો ને તારે કીધું કે આખા શરીરમાં તમારે રસી થઈ ગઈ છે, તો તમે તાત્કાલિક દાખલ થઈ જાઓ। તો દાખલ થયો, એના પછી સાહેબ મને થોડું ઘણું 10%-15% સાહેબ હાલત રાહત છે, ને કે બીજી કોઈ મારી હાલત ગંભીર જ હાલત છે સાહેબ મારી। ઓકે। આપનું શુભ નામ જણાવો। મારું નામ છે પંચાલ હસમુખભાઈ ઈશ્વરભાઈ, ગામ મુંડવાડા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। ઓકે।